દિવ્યા બેટા આવું આવો ને કાકી. શું કરસ? કાઈ નહીં, જો બસ બેઠી છું, મોબાઈલ જોતી હતી. બેસો ને. મારે તારી સાથે એક વાત કરવાની છે. મારી સાથે? હા શું હતું બોલો ને. દિવ્યા જો, તું માં ગણતો માં, કાકી ગણતો કાકી, તું જે ગણે એ બધું હું જ છું તારું, ખબર છે ને? હા કાકી. તો મને છે ને તારી બહુ ચિંતા થાય છે. ચિંતા? હા એટલે એમાં એવું છે ને બિંદિયા, તારા કાકાએ એક છોકરો જોયો છે ને, તો એ કહેતા હતા કે બધું સારું છે. તો મેં કીધું અમારા માટે તું જ બધું છો. અમારે કોઈ સંતાન નથી અને ભાઈ ભાભીને તો અમે જોયા પણ નથી. એટલે કે તું નાની હતી ને ત્યારે જે વયા ગયા છે. એટલે મારા માટે તું જ બધું છો, મારું સંતાન પણ તું જ છો. એટલે હવે છે ને મારે તારી ચિંતા વધારે પડતી હોય છે. એટલે તારા માટે થઈને હું ગમે તે કરવા તૈયાર છું. એટલે તારા કાકાને મારે સમજાવવા પડ્યા. અને પહેલાં મેં કીધું હું તને વાત કરી અને પૂછી લઉં બધું. અને સાંભળ, હમણાં છે ને તારા કાકાને થોડીક ટેન્શન છે, થોડુંક બિઝનેસનું ને મતલબ થોડુંક પૈસાનો પ્રોબ્લેમ છે એમને. તો એ થોડાક ટેન્શનમાં રહે છે ને એટલે મારે. અરે કાકી, તમે મૂંઝાવમાં શું કયો છો? સરખું બોલો. જો બેટા, તારા કાકા છે ને એ કંઈ બોલી તો નહીં શકે તને, અને એ તારી પાસે તો નહીં આવે. પણ મને એમ થયું કે હું તને વાત કરું. એમને છે ને કંઈક વાંધો નહીં ને તારી સાથે વાત કરું તો બેટા? અરે કાકી, તમે મને પોતાની દીકરી જ માનો છો ને, તો શું કામ આટલા બધા હિચકિચાવ છો? બોલો ને, શું છે? કાકાને કઈ ટેન્શન છે? હા બિંદિયા, એમાં એવું છે ને કે પોતાના પર્સનલ કોઈ પ્રોબ્લેમ માટે થઈને તારી પાસેથી પૈસા તો માંગી ન શકે. એટલે મને પણ ના પાડતા હતા કે હું તારી પાસે ન આવું કેવા, પણ મારાથી રહેવાનું નહીં. એટલે તને કહેવાય ગયું, એને થોડાક પૈસાની જરૂર છે અત્યારે. કાકી, તમે પર્સનલ ની વાત કરો છો? જે છે એ આપણે બધાનું જ છે. આ શું કામ આમ ભાગલા પાડો છો? બધું આપણું જ છે. હા બેટા, પણ એ તું સમજે છે, પણ તારા કાકાને તો એમ થાય ને કે આ બધું છે એ તારા નામે છે, તારું છે બધું, અને એ તારી પાસેથી માંગે તો કેવા લાગે. એટલે એ બોલી પણ નથી શકતા અને તને કઈ કહી પણ નથી શકતા. અરે કાકાને કહેજો, જે કઈ જરૂર હોય એમના હાથમાં જ છે બધું. જે જોતું હોય તે લઈ લે, એમાં મને પૂછવાની જરૂર નથી. શું મા બાપને કઈ જોતું હોય તો તે દીકરી પાસે માંગે? આવીને પૂછે કે દીકરી મને દે? બિંદિયા, ખરેખર હું ખૂબ જ નસીબદાર છું કે મારી તારા જેવી દીકરી છે. સારું, તારા કાકાને કહી દઈશ કે એને જેટલા પૈસા જોતા હોય ને એ તને ચેક આપી દેશે, તું સાઈન કરી દેજે એમાં. કઈ વાંધો નહીં. હા હા, એટલે શું છે કે એને ચિંતા થોડીક ઓછી થઈ જાય ને. કે દિવસના બોલતા નહોતા કાંઈ, એટલે મને એમ થયું કે હું બિંદિયા સાથે વાત કરી અને થોડાક પૈસા માંગી લઉં તારી પાસેથી. ઠીક છે કાકી, કાંઈ વાંધો નહીં. તમે કઈ ટેન્શન ના લ્યો, બધું તમારું જ છે. સારું, તારા મોબાઈલમાં જે જોતી હતી હવે જો, હવે મને ચિંતા ઓછી થઈ ગઈ છે. એટલે હવે હું તારા કાકા સાથે વાત કરી લઉં છું. કેમ છો કાકા? મજામાં? એકદમ મજામાં. તું કેમ છે? બસ એકદમ મજા. મને આંટીનો કોલ આવ્યો હતો કે તારા કાકાને કંઈક જરૂરી કામ છે, તો એવું બધું શું કામ પડી ગયું મારું? હાજો, આમ તો તારા આંટીએ તને સામાન્ય બાબત તો કીધી હશે. હા, મને નોર્મલી કીધું કે તારા કાકાને કંઈક કામ છે. જો બેટા, હવે આ કામ ખૂબ જ અગત્યનું છે, અને જો આ કામ તું પાર પાડી દઈશ ને તો તારી જિંદગી બની જશે. જિંદગી બની જાય? હા કાકા, એવું બધું હું કામ લઈ આવ્યા વળી? બેટા, એવું સરસ કામ છે કે તું મને જિંદગીભર યાદ કરીશ. હવે મારાથી રહેવાય ને, એમ કયો હાલો જલ્દી શું કામ? જો સાંભળ, આ વાત આપણા બે પૂરતી જ રહેવી જોઈએ. તારી ગામડાની તારી પરિસ્થિતિ, તારા બધા સગા સંબંધીને હું જાણું છું કે તારી કન્ડિશન કેવી છે ત્યાં. તો કન્ડિશનમાંથી અપ થવું હોય તારે તો કંઈક એવું કામ કરવું પડે કે જેનાથી આપણી પ્રગતિ થાય. બરાબર ને? વાત તમારી સાચી. હવે જો મુદ્દો એ બાબત છે કે મારી ભત્રીજી છે, બરાબર? એના લગ્ન કરવાના છે. બરાબર.
હવે એના માટે અમે તારી પસંદગી કરી છે. તમારી ભત્રીજી યસ. મારી સાથે લગ્ન. આ વાત કઈક આ મેન નો આવી કાકા, કઈક આમાં સમજાય એવું કઈક કયો મને. આપણે એનો તો મેળ કરવાનો છે. તો સાંભળ, ભાઈની તમામ મિલકત છે ને એ મારી ભત્રીજીના નામે છે, અને એનો ટોટલી વહીવટ અત્યારે હું કરું છું. ઓકે. જો બેટા, તારે મારી ભત્રીજી સાથે લગ્ન કરવાના છે એટલે ઓટોમેટિક તમામ પ્રોપર્ટીમાં તું ભાગીદાર બની જઈશ. પ્રોપર્ટી. હા, જો અમે ધારીએ ને તો સારા સારા મૂર્તિઓ આવી શકે. ગમે તે વ્યક્તિને અમે જેમ તેમ બેસાડી ન દઈએ. તો અમે તારા ઉપર પસંદગી ઉતારી છે, તો કાંઈક વિચારીને ઉતારીએ છે ને. એ વાત પણ છે કાકા. હા, તો સાંભળી લે, તારે મારી ભત્રીજી સાથે લગ્ન કરવાનું નાટક કરવાનું છે. નાટક. યસ. બરાબર છે, પણ હા, કાકા હું નાટક તો કરી લઉં, પણ કઈક મને ફાયદો તો થવો જોઈએ ને. થશે જ ને, એટલા માટે તો તને બોલાવ્યો છે. મેં તને શરૂઆતમાં જ કીધું ને કે તારી જિંદગી બની જશે. જો લાખોનો કરોડોનો વહીવટ છે. તું નાટકમાં સફળ થયો ને તો ઓટોમેટિક મિલકત તારા ભાગમાં આવી જશે. પણ હા, તારા ભાગમાં આવી જશે એનો મતલબ એવો નથી કે મિલકત તારી થઈ જશે. ઈવન મેન તો તમારું જ છે. હા, સમજી ગયો ને. તો તારે એ વાત તારા મગજમાં રાખવાની કે તું ફક્ત નાટક કરે છે. મિલકત જેવી તારા ભાગે આવે એટલે મિલકત તરત મારા નામે તારે ટ્રાન્સફર કરી દેવાની રહેશે. ઓકે. એટલે ટૂંકમાં લગ્ન મારે કરવાના, તૈયારી બધી મારી, અને મારે ખાલી પ્રોપર્ટી મેં તમારા નામે કરવાની. યસ, એવું જ કરવાનું જ ને. રાઈટ રાઈટ. એ થઈ જાય કાકા. થઈ જશે ને. અરે તમે કીધું એટલે પૂરું લીટો. એના બદલામાં તને ખૂબ મોટી રકમ મળશે. તે જિંદગીમાં ક્યારેય નહીં વિચાર્યું હોય ને એવો આંકડો તને મળશે. તો થઈ જાય મુંજાવમાં ક્યારે કરવાના હે? તો સાંભળી લે, હવે એના માટે તારે જો નાટક કરવું હશે તો પૂરેપૂરું કરવું હશે. જો મને ખબર છે કે તારી પાસે કંઈ છે નહીં, અને આ સિટીમાં તારું કંઈ છે નહીં, તો તારા માટે રહેવાની વ્યવસ્થા પણ થઈ જશે, અને જે તારું જે હુલિયું છે ને એ બદલવું પડશે. તો એમને તો બદલશે નહીં કાકા. થઈ જશે ને. એના હાટું તમારે થોડાક. હા હા, ચિંતા કરમાં. થોડાક શું તું ઈચ્છીશ એના કરતાં વધારે મળશે. તો વાંધો નહીં. હા, પણ આ લુક બદલી જવો જોઈએ. આ બદલી જા. મારે એકદમ સોબર લુક જોઈએ. એકદમ તમને ટીપ ટોપ. અને તારી બોલવાની સ્ટાઇલમાં ફેરફાર કરવો પડશે. ઓકે, એ કરી દઈશ ચેન્જ. સીધો સાદો ને એકદમ સંસ્કારી છોકરો દેખાવો જોઈએ. અચ્છા, એકદમ સીધો ને સંસ્કારી છોકરો. સમજી ગયો ને. અને બીજું કે આ દુનિયામાં તું એકલો જ છે, તારા મા બાપ નથી. બરાબર, હું એકલો જ છું. યસ, ત્યાં છે એ મા બાપ છે પણ અહીંયા નથી. ઓકે, ત્યાં છે અહીંયા નથી, અહીંયા બનાવવાના છે. હા બરાબર બરાબર. હા, એકદમ સમજુ છો. પણ જો આમાં ક્યાંય ચૂક ન રહેવી જોઈએ. કાકા, આ પાછી તમે નાની વાત કરી નાખી ને. એ ટેન્શન શું કામ લ્યો છો? વાહ, તમે કીધું એ આપણાથી કામ ન થયું, કઈથી બન્યું છે, અને હવે જો કામ થાય તમ તારે. ચકાસ ચકાસ થઈ જશે ને. તમે વિચાર્યું નહીં હોય શું વાત કરે છે. એવું લીટો થઈ જાય. જોજે વધારે પડતી હોશિયારીમાં નહીં જતો. ના નહીં કાકા, મને મારા કામ ઉપર તો વિશ્વાસ હોય જ ને. હા, હવે તમે બધી મારી ઉપર છોડી દો. હવે કોના નામ ક્યાંથી ક્યાં ફરે ને તમે ખાલી એટલું જોવો. હવે તો નામ ફેર્યા પછી મૂળ મુદ્દો યાદ છે ને. હા, એ મને પાક્કું યાદ છે. લગ્ન મારે આની સાથે કરવાના, પ્રોપર્ટી આના નામે છે, એ બધું આની પાસેથી લઈને તમારા નામે કરવાનું. પછી તો જોયું જાય બધું. બરાબર ને કાકા? ડન ડન ડન. તો તું ચિંતા કરતો નહીં, તારી બધી વ્યવસ્થા થઈ જશે. પાક્કું, પણ ઓલું ન ભૂલતા એ નહીં ભૂલાય. અને જો હું તને ફોન કરું ને એટલે તારા ઘરે મળવા માટે આવવાનું છે. પાક્કું. બરાબર. તમે કયો ત્યારે પૂગી જઈશ તમ તારે. હા, તારા માટે હોટલમાં રૂમ બુક થઈ ગયો છે. તું તારે જલસા કર. ચાલ, ડન. ઓકે, તો ફોન કરવાનું ને કોલું ભૂલતા નહીં. ટ્રાન્સફર થઈ જશે. અરે કાકા, સોને પે સુહાગા. બાકી બધી મારી ઉપર છોડી દો. બરાબર છે? ઓકે, ચલો. ચાલ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આ બકરો આમ તો સીધો સાદો લાગે છે, પણ થોડોક હોશિયાર પણ છે.
પણ હા, આમાં હોશિયારીની જરૂર તો પડશે જ. અને જો કામ કરી દેશે ને તો આપણો બેડો પાર થઈ જશે.